આજે તો હું લઈ ગયો તો નિશાળની અંદર ફોન તોય બચી ગયો. કેવી રીતે બચી ગયો આગળ જણાવો, વિડીયો જોતા રહો. હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે છે શનિવાર એટલે આપણે જવાનું છે વહેલા નિશાળે. હેડો ફટાફટ વહેલા નિશાળે પહોંચી જાઓ, કારણ કે આજે હું મોડા ઉઠ્યો છું અને જો હું મોડા પહોંચું નિશાળે તો ફોન ના પકડી જાય એની મને બીક છે. હે ભગવાન, આજે ઓનો ફોન પકડી દે સારો બહાર આવે એક તો. પછી રિસેસ ની અંદર આપણે આવી જાય મેદાન ની અંદર ને આ બાજુ છોકરા રમતા હતા વોલીબોલ અને આ બાજુ હું અને મારા ભાઈબંધો આવી જાય વાતું કરવા માટે. એટલે ટાઈમ પાસ તો કરવો ને, રિસેસ માં બીજું શું કરવાનું હોય. ये क्या बात करता है यार। અને મારા ભાઈબંધને તો એવી શરમ આવે છે ને એટલી તો છોડીને શરમ નહીં આવતી હોય. चल झूठा. પછી બપોરના વાગ્યા 11:30 એટલે આપણને છોડી દીધા અને મારે સાહેબાને એટલું જ કેવું છે કે તમે ગમે તેટલા વહેલા બોલાવો તો ચાલશે પણ મોડા નહીં છોડાના. મોડા જ આવું ઘરે નહીં ગમતું. मगर क्यों? એક તો બપોરનો તાપે જેવો પડતો હોય ભલે શિયાળો હોય. बात तो सही है। પછી ફાઇનલી આપણે આવી જાય નિશાળેથી ઘરે. હા તે નોકરિયા તો ઘરે જ આવે ને, બીજે જતા તન કોણ હાગરે છે બીજું કોઈ. અને તમને નહીં લાગતું કે હમણાંથી હું થોડો ગાડો થઈ ગયો એવું? अरे बड़ा कमजोर लेग पीस है, इस मुर्गी को पोलियो हो गया था क्या? અને આ બાજુ ભાઈ તૈયાર થઈ ગયા છે ક્રિકેટ રમવા માટે. પછી આપણે આવી ગયા હતા ભાઈને મૂકવા માટે ગામમાં અને હવે આપણે બીજું પણ કામ છે એ ફટાફટ પટાઈ નાખાડો. અને ભાઈના ફોન ઉપર ફોન આવતા હતા કે ફટાફટ મને ગ્રાઉન્ડ ઉપર મેલવા. એટલે હું તો ફટાફટ આવ્યો પણ આ ગ્રાઉન્ડ તો જો કેવું છે. અને આ બધા રહ્યા ને બધા ઇન્ટરનેશનલ પ્લેયર છે, કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય ને તો ના કરતા, કેમ કે મેચ તમે જીતેલી પણ હારી જાઓ. હાશ બધું કામ કરીને ફાઇનલી આપણે હવે આવી ગયા છે ખાટલે આરામ કરવા માટે. હવે જો આરામ કરી નાખાડો. અમે રાતે ખૂબ મોડા સુધી એડિટિંગ કરી હતું. લાગે મારા નસીબની અંદર આરામ લખ્યો જ નથી. જ્યારે આરામ કરવા બેહું ને ત્યારે કોક ને કોક આમ આડું આવી જ જાય. અને હવે તો એવું થાય ને કે આ રોઢું લઈને હું જ ટોપો ખાઈ લો એટલે પાર આવે. હા આ કોમ તો તારે પેલા કરવાની જરૂર હતી, કારણ કે તું કોઈ કોમ ધંધો કરતો નહીં, આખો દાડી મફત નું ખા કરે છે. પછી લાકડાનું ટોલું ભરાઈને આપણે હેડે આવે ઘર તરફ. અને હું આવડો છું ચેડે ચેડે હેડતો, કારણ કે એકે લાકડું પડવું ના જોઈએ. ટાઈમ ની તો ખબર નહીં પણ લાકડાની બહુ કિંમત છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી ઘરે આવીને લાકડાનું કરી નાખ્યું આઈડોલિંગ અને કાલનું કામ કહી દઉં આ લાકડે રે ને હોમે ખડકવાના. અને આજે મમ્મી ગઈ હતી મામાના ઘરે એટલે પોડલા ઉપાડવાનો વારો આપણો આવી ગયો. એ જો તો ખરી, બ્લોગર તો પોડલા ઉપાડેલો છે. પછી ગામમાંથી ઘરે આવ્યા હતા ફોન ની અંદર ચાર્જિંગ થઈ રહ્યું એટલે શું ઘડીક ફોન ચાર્જિંગ મેલીને છોકરા હંગાત રમવા માંડ્યો. અને તમારે કોઈ સુપ્રસંગ ની અંદર જો ગાડીની એન્ટ્રી પાડવી હોય ને તો ઓર્ડર લેવામાં આવશે આ ગાડીની. પછી હોજના આપણે આવી જાય પોટકો ઉપાડવા માટે. પછી મમ્મી મામા ઘરથી આવી એટલે ફટાફટ કે ઢોરણ નિયાર કરવાની છે ને એટલે કે હોઠિયું કાપતા. પછી તો શું મમ્મી તો ના પડાય ને એટલે આપણે લાગી જાય હોઠિયું કાપવા માટે.